once again, welcome back in our part 3. The chapter name is Wonderful Creation. So, વિદ્યાર્થી મિત્રો, in our previous lecture આપણે જોયું કે ભગવાન છે એ માતાની પ્રતિમા કે પુતળાની અંદર છે એ ત્રણ આંખની જોડ મૂકવા માટે છે એ ગૂંચવાયેલા છે. તો જોઈ લઈએ ત્રણ આંખની જોડ શા માટે. તો વિદ્યાર્થી મિત્રો, એક આદર્શ માતાની અંદર ત્રણ આંખની જોડ છે એ હોવી જોઈએ. એનું છે એ પહેલી આંખની જોડની જરૂરિયાત છે કે બંધ દરવાજે પણ છે એ પોતાના બાળકને દેખી શકે એના માટે. એટલે વિદ્યાર્થી મિત્રો, પોતાનો બાળક છે એ પોતાનાથી દૂર હોય તો પણ એની કેર કરવા માટે. બીજી, માત્ર બાળક સમક્ષ જોઈને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર તેને કહી શકવા માટે કે હું તને સમજી શકું છું, હું તને ચાહું છું. એટલે બીજી છે એ મમતા ભરી નજર માટે. અને ત્રીજું કહે છે કે કોઈ પણ ગૂઢ બાબતોને છે, ગૂઢ રહસ્યોને છે ખોલ્યા વગર બધું જ આપોઆપ છે એ બાળકના મુખ ઉપર જોઈ અને સમજી જવા માટે. આગળ વિદ્યાર્થી મિત્રો છે એ ભગવાન હજી છે આ મોડલની છે એ સ્પેશિયાલિટી જણાવે છે દેવદૂતને. તો કહે છે કે તેણી જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની જાતને છે એ આપોઆપ અથવા તેની જાતે જ છે એ સાજી કરવા માટે સક્ષમ છે. તે એક છે એ 6 સભ્યોના એક કુટુંબને છે એ માત્ર અડધા કિલો કોબી ઉપર છે ગુજરાન ચલાવવા માટે સક્ષમ છે. તે એક બાળકનું છે એ રમત, ખોરાક, ઊંઘ, ભણતર અને સ્નાન આ બધી જ પ્રવૃત્તિઓ છે રોજબરોજ એ ચીડાયા વગર કરવા માટે છે એ તત્પર રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ આપણે આગળ જોવાનું છે. તો આજે છે એ હવે આપણો ત્રીજો પોર્શન શરૂ કરી દઈએ. The angel went around. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે go around નું છે ભૂતકાળનું રૂપ છે. તો તમને ખ્યાલ જ છે go, went અને gone. કે છે દેવદૂત છે એ માતાની પ્રતિમાની છે એ ગોળ ફરે છે. પરંતુ સાથે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ક્રિયા વિશેષણ પણ આપ્યું છે. કેવી રીતે ફરે છે? સ્લોલી, ધીમેથી. ક્રિયા કરવાની ઢબ કે ચાલ કેવી છે વિદ્યાર્થી મિત્રો? ધીમે છે એ ગોળ ફરે છે. The angel went around to the model of the mother slowly. Went around, ની ફરતે ફર્યા હતા. To the model of the mother slowly, ધીમેથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. He touched it and said, "It is too soft." કે છે કે દેવદૂતે છે એ તેણીને સ્પર્શ કર્યો અને કહ્યું કે આ તો છે એ ખૂબ જ કોમળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ઈટ આવ્યું કારણ કે છે હજી મૂર્તિ કે પુતળાની અંદર જીવ આવ્યો નથી. વિદ્યાર્થી મિત્રો, હજી કોઈ પણ પ્રકારની છે એ એક્શન કે રિએક્શન આ પુતળા દ્વારા કરવામાં આવી નથી, એટલે આને ઈટ કહી શકાય. પરંતુ આપણને ખબર છે આ મોડલ છે તે એક માદાનું છે અને એ પણ એમાં માતાનું છે. ટચ ઇટ, સ્પર્શ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવું થશે સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોસેસિવ પ્રોનાઉન લખી નાખીએ. ઈટ એન્ડ ઈટ્સ. આ વિદ્યાર્થી મિત્રો છે એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે.
ભલે તમને છે એ બંનેના સ્પેલિંગ સરખા જણાતા હોય, કારણ કે સ્પર્શવાની ક્રિયા તો દેવદૂતે કરી હતી, સ્પર્શની અનુભૂતિ છે એ માતાના પુતળાએ કરી હતી. એટલે આપણે લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એન્ડ સેડ, અને કહ્યું હતું ઇટ ઇઝ ટુ સોફ્ટ, તે થશે પુતળું કે પ્રતિમા ખૂબ જ કોમળ છે. ટુ અતિશયોક્તિ દેખાડે છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ એટલે આપણે લખ્યું સોફ્ટ એટલે કોમળ છે, મુલાયમ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચલો ભગવાન અહીંયા શું રિએક્શન આપે છે આના ઉપર એ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો એક્સાઇટેડ નો સ્પેલિંગ આવી રીતે પાકો કરજો, EXCITED. કે છે બટ વેરી ટફ, પરંતુ અત્યંત કઠોર છે. વિદ્યાર્થી મિત્રો માતા છે અને પિતા આ બંને, અને ગુરુ પણ તમે કહી શકો કે વિદ્યાર્થી મિત્રો નાળિયેર જેવા હોય છે, કે બહારથી તમને છે એ કદાચ કઠોર દેખાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો છે અંદરથી ખૂબ જ કોમળ હોય છે. પરંતુ માતાની અંદર ઊંધું છે વિદ્યાર્થી મિત્રો. માતા છે તમને સ્વભાવે છે તે કોમળ કે મૃદુ લાગે, પરંતુ માતાની સહનશીલતા છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે એ કામ સમયસર ન થાય તો છે આપણે કોઈ પણ ઘરના સદસ્યો છે તે આપણા માતા સાથે મિસબિહેવ કરતા હોય છે, અથવા એમની છે તરત જ એમને છે એ ભૂલ દર્શાવી દેતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એની માથે છે એ રિસ્પોન્સિબિલિટીઝ કેટલી છે એ તમે જુઓ. એટલે એ કઠોરતાપૂર્વક છે વિદ્યાર્થી મિત્રો શ્રમ કરે છે, અને ઘણીવાર આવું બધું છે સહન પણ કરે છે. એટલે અંદરથી વિદ્યાર્થી મિત્રો કઠોર છે, કઠણ છે. શું કહે છે? બટ વેરી ટફ, પરંતુ અત્યંત કઠોર છે. તો વિદ્યાર્થી મિત્રો દેખાય ભલે કોમળ, ઘણીવાર છે એ આંખમાંથી છે એ નજીવી બાબતો પર આંસુ પણ સરી પડે, પરંતુ વિદ્યાર્થી મિત્રો મેન્ટલી બહુ સ્ટ્રોંગ છે, મેન્ટલી કેપેબલ હોય છે માતા. આગળ કહે છે સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાને ઉત્તેજિત થઈને કીધું, ઉત્તેજનામાં આવી ગયા. ચાલો આગળ જોઈએ. હજી આમાં છે વિદ્યાર્થી મિત્રો ભગવાન કઈક આગળ કહે છે, યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના કરવા પણ શક્તિમાન નથી, એટલે તમે કલ્પના પણ કરી શકતા નથી. વોટ ધ મધર કેન ડુ એન્ડ endure. તમે કલ્પના પણ કરવા શક્તિમાન નથી કે આ પ્રતિમા કે માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જેમ લંબાઈ છે એ મીટર, કિલોમીટરમાં, માઇલમાં માપીએ છે, એમ વિદ્યાર્થી મિત્રો આપણી દર્દ સહન કરવાની ક્ષમતા છે ને એ ડેલમાં મપાય છે. આ વિદ્યાર્થી મિત્રો દર્દ સહન કરવાની ક્ષમતા છે. વિદ્યાર્થી મિત્રો સાયન્સ એવું કહે છે કે 45 ડેલ સુધી તો છે એ મનુષ્ય આરામથી છે એ દર્દ સહન કરી શકે છે. ત્યાં સુધી છે એ ચીખ નીકળતી નથી, અસહ્ય પીડા થતી નથી. એટલે 45 ડેલ છે વિદ્યાર્થી મિત્રો, એ તો નોર્મલ કહેવાય, આપણે લખી નાખીએ. પરંતુ જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એક માતા છે એ નોર્મલ ડિલિવરીથી છે એ બાળકને જન્મ આપે છે, ત્યારનો વિદ્યાર્થી મિત્રો છે એ દર્દ હોય છે એટલો 56 ડેલ. અને વિદ્યાર્થી મિત્રો છે જ્યારે તમારા છે એ 7 હાડકા એક સાથે તૂટે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ તમને એટલો બધો દર્દ થાય છે. એટલી બધી પ્રસવ પીડા છે એ સહન કરીને પણ હસતા હસતા છે પોતાના બાળકને
જન્મ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માતાની છે એન્ડ્યોરન્સ લિમિટ, સહન શક્તિ કેટલી છે એ તમને છે એ માલુમ થાય છે. તો આ તો જસ્ટ વિદ્યાર્થી મિત્રો બહારનું મને ખ્યાલ હતું એટલે મેં તમને જણાવી દીધું. તો શું કહે છે, તમે કલ્પના કરવા પણ શક્તિમાન નથી કે તેણી શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો ઇન્ડ્યોર નો અહીંયા તમારે છે એ રિપ્લેસમેન્ટ વર્ડ જોઈતો હોય તો બેર લખી નાખજો. સહન કરવું. યુ કાન્ટ ઇમેજિન, તમે કલ્પના પણ કરવા શક્તિમાન નથી. what the mother can do and endure, માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ. વિદ્યાર્થી મિત્રો દેવદૂત છે એક સવાલ પૂછે છે કે કેન ઇટ થિંક, શું તે છે એ વિચારવા માટે શક્તિમાન છે, શું તે છે એ પોતે વિચારો સારા છે એ મગજમાં ઉત્પન્ન કરી અને કંઈક સર્જનાત્મક કાર્ય કરવા માટે સક્ષમ ખરી. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, શું તે વિચારી શકવા શક્તિમાન છે. એન એન્જલ આસ્ક. વિદ્યાર્થી મિત્રો આ લખ્યું નથી પુસ્તકની અંદર પણ કોણ શું બોલે છે એ તમને ક્યારેય કન્ફ્યુઝન ન થાય એટલે લખી નાખજો કે દેવદૂત પ્રશ્ન પૂછ્યો હતો. ચાલો તો ભગવાન શું પ્રત્યુત્તર આપે છે જોઈએ. શું કહે છે, નોટ ઓનલી શી કેન થિંક, માત્ર તેણી વિચારી શકતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો વિચારી તો શકે છે પણ બીજી કંઈક છે એ અલગ અથવા હજુ પણ છે એની વિશેષતા છે, હજી સ્પેશિયલ ક્વોલિટી છે, એનો આપણે આગળ વાક્યની અંદર અભ્યાસ કરવાનો છે. શું કહે છે, નોટ ઓનલી, માત્ર નહીં, શી કેન થિંક, માત્ર વિચારી શકતી નથી, વિચારવાની તો ક્વોલિટી છે, હજી આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ. બટ શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, આવી કેટલી વિચારધારાનો છે વિદ્યાર્થી મિત્રો એ કારણ અને આવા કેટલાય છે એ વિચારોને છે એ વિદ્યાર્થી મિત્રો સાકાર કરવા માટે છે એ પોતે કંઈક સેક્રિફાઈસ કર્યું છે, પોતે કંઈક બલિદાન આપ્યું છે, કે પોતે કંઈક જતું પણ કર્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે આવી કેટલી વિચારધારાનું છે એ મૂળ છે એ માતા છે અને આવા કેટલાય વિચારોના છે સર્જન માટે તેને અસ્તિત્વ છે એ વિચારોનું છે એ હયાતપણું રહે એ માટે વિદ્યાર્થી મિત્રો એને છે પોતે એ જતું પણ ઘણું બધું કર્યું તો છે. શું કહે છે, નોટ ઓનલી શી કેન થિંક, માત્ર તેણી વિચારી શકતી નથી, બટ પરંતુ શી કેન રીઝન, તેણી કેટલી વિચાર ધારાઓનું કાઉન્સમાં લખીએ કારણ પણ છે અને આ વિચારોને સાકાર કરવા માટે પોતે વિદ્યાર્થી મિત્રો કંઈક જતું કર્યું છે, કંઈક બલિદાન આપ્યું છે. આ વિચારો સાકાર કરવા અર્થે પોતે ઘણું
જતું કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એની વિશેષતા છે. આગળ છે એ જોઈએ. The angel impressed with her. કે છે દેવદૂત છે હવે તેણીથી ખરેખર પ્રભાવિત થયા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે છે એ the mother લખી શકો, અહીંયાથી છે the model લખી શકો, it પણ લખી શકો. ઘણા તમને છે વિકલ્પો મળે વિદ્યાર્થી મિત્રો. કે છે the angel impressed with her. દેવદૂત છે એ તેણીથી અથવા પૂતળાથી અથવા વિદ્યાર્થી મિત્રો છે હજી જીવ નથી આવ્યો એટલે ઈટ પણ નો ઉપયોગ કરી શકો અથવા માતા ચોખે ચોખ્ખું લખી શકો થી પ્રભાવિત થયા હતા. He went closer to the model and moved his fingers across the cheeks. કે છે તે છે આ પ્રતિમાની વધુ નજીક ગયા. વિદ્યાર્થી મિત્રો જો કમ્પેરેટિવ ફોર્મ છે ક્લોઝ નજીક, ક્લોઝર વધુ નજીક અને ક્લોઝેસ્ટ સૌથી નજીક, નજીક વધુ નજીક અને સૌથી નજીક. તો કે છે કે પહેલેથી થોડા નજીક તો હતા પણ હજી વધુ નજીક ગયા. He went closer to the model. તે છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે. went એટલે ગયા હતા પ્રતિમાની વધુ નજીક. and moved his finger across the cheeks. અને તેને પોતાની છે એ આંગળીઓ છે એ પ્રતિમાની છે ગાલ ઉપર ફેરવી હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી બધી વિભક્તિ જોવા જેવી ગઈ. તો કમ્પેરેટિવ ફોર્મ છે લખીએ વધુ નજીક, went ગયા હતા, go નું ભૂતકાળનું રૂપ છે go, went, gone. શું કહે છે the model and moved his fingers. moved એટલે ફેરવી હતી. વિદ્યાર્થી મિત્રો his fingers તો છે અહીંયા દેવદૂતની માલિકી દેખાડે છે. સંબંધક વિભક્તિ, પોસેસિવ પ્રોનાઉન એની પ્રોપર્ટી છે. ચલો across the cheeks ગાલ ઉપર. ગાલ નો કહેવાય વિદ્યાર્થી મિત્રો, ગાલ કહેવાય. કે છે દેવદૂત છે આ પ્રતિમાથી ખરેખર પ્રભાવિત થયા છે. તે છે આ પ્રતિમાની વધુ નજીક ગયા અને તેણે પોતાની આંગળીઓ છે તે આ પ્રતિમાના ગાલ ઉપર ફેરવી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો કહે છે ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. હે ભગવાન તેની આંખો તો વહી રહી છે. વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા કાંઈક છે એ તમને સમજાઈ જવું જોઈએ કે આંસુ છે એ કોની આંખમાંથી સરી પડે છે. જીવંત વ્યક્તિના આંખમાંથી કે એક પ્રતિમાના આંખમાંથી. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ દેવદૂતના છે એ સ્પર્શ કરવાથી કાંઈક એવું થયું કે માતા છે એ રડવા લાગી. હવે એને છે વિદ્યાર્થી મિત્રો છે એની આંખમાંથી આંસુ છે એ સરી પડ્યું છે એટલે હવે એને ઈટ કહી શકાય નહીં. શું કહે છે ઓ લોર્ડ હે ભગવાન હર આઈઝ. વિદ્યાર્થી મિત્રો પોઝેસિવ પ્રોનાઉન. કોની આંખો? માતાની આંખો. વેર આવશે સોરી
તેણીની આંખો વેર લીકિંગ વહી રહી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે એ ભગવાન શું કહે છે જોઈએ. હાઉ ડીડ ઇટ હેપન? તેવું કેવી રીતે બની શકે? હેપન એટલે વિદ્યાર્થી મિત્રો બનવું. તેમ કેવી રીતે બની શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આંખ વહી રહી છે એટલે કહે છે કે માતા રડે છે, માતાની આંખમાંથી છે આંસુ છે એ સરી પડ્યા છે. ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ જ છે. બટ I have not put it there. પરંતુ મેં તેમાં આંસુ તો મૂક્યું જ નથી. કે છે કે આ ક્વોલિટી તો છે, રડવાની ક્વોલિટી તો મેં છે એ આ પૂતળાને આપી જ નથી. પરંતુ મેં તેમાં એટલે આંસુ મૂક્યું જ નથી. ઇટ્સ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. વિદ્યાર્થી મિત્રો, ભગવાન પણ એમ કહે છે કે આ એક ચમત્કાર છે. તે એક ચમત્કાર છે. તો આ ચાર વાક્યો છે ભગવાન એ આંસુ વહવાની છે ઘટનાથી બોલી પડે છે કે આવું કેવી રીતે છે એ શક્ય હોય. આ આંસુ જ હોવું જોઈએ એ તો મને ખ્યાલ છે, પણ મેં એની અંદર આંસુ છે એ રડવાનો ગુણ તો મૂક્યો જ નથી. અને આગળ કહે છે કે તે એક ચમત્કાર છે, કેમ કે આ છે એ સ્પેશિયાલિટી અંદર મૂકવામાં જ નથી આવી. હા વિદ્યાર્થી મિત્રો, સમજ રહી. The Lord exclaimed. વિદ્યાર્થી મિત્રો, exclaimed એટલે થાય મોટેથી બોલવું, યલ, ચિલ્લાવવું. તો ભગવાન મોટેથી બોલી ઉઠ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ ચાર વાક્યો exclaimed લખ્યું છે, ખાસ ધ્યાન રાખજો. આગળ કહેશે વિદ્યાર્થી મિત્રો, but what is a tear for my Lord? An angel asked. વિદ્યાર્થી મિત્રો કહેશે, પણ હે પ્રભુ, આ આંસુ શા માટે છે? એ માતાની આંખ છે એ રડી રહી છે, એમાંથી છે અશ્રુ વહી રહ્યા છે. તો હવે ભગવાન શું ઉત્તર આપે છે જોઈએ. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? પરંતુ આંસુ શા માટે? ભગવાન. એન એન્જલ આસ્ક. વિદ્યાર્થી મિત્રો, આ પણ ટેક્સ્ટ બુક ની અંદર લખ્યું નથી, પણ કોણ આ છે વાક્ય બોલે છે એનો તમને ખ્યાલ નહીં આવે, કન્ફ્યુઝન ન થાય એ માટે લખી નાખ્યું છે. ચાલો હવે ભગવાન શું જવાબ દે છે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક વિશેષ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભગવાન પણ છે પ્રિડિક્ટ નથી કરી શકતા, ચોક્કસ નથી કહી શકતા કે આંસુ આ જ કારણને કારણે અંદર છે એ આમાં મુકાયું છે, અથવા છે એ કોઈ કારણસર, ખાસ કારણસર છે એ આ માતાની પ્રતિમા રડી રહી છે. શું કહે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કંઈક વિશેષ જ છે. વિદ્યાર્થી મિત્રો, પણ તો પણ ભગવાન છે એ શા માટે આંસુ આવ્યું હશે
એ કારણો આપવાની છે એ અહીંયા એક કોશિશ કરે છે. Maybe it is for paying for disappointment, for pride, for loneliness and for joy. વિદ્યાર્થી મિત્રો, આપણને મોટા મોટા પ્રમાણમાં છે આ 5 જ ભાવનાઓ છે એ હૃદયમાં ઉત્પન્ન થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આંસુ આવતા હોય છે. કે છે ફોર પેઇન, કદાચ આ છે એ દર્દ એને છે એ એના શરીરમાં જાગ્યો હશે, કાંઈક એવું છે વિદ્યાર્થી મિત્રો યાદ આવી ગયું હશે એટલે છે એ રડે છે. ફોર અ ડિસઅપોઇન્ટમેન્ટ, જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે નિરાશ થઈ ઉઠીએ છીએ, જ્યારે પરિસ્થિતિઓ છે એ આપણા પ્રમાણે ચાલતી નથી કે આપણું છે એ વિદ્યાર્થી મિત્રો કીધા પ્રમાણે કંઈ થતું નથી ત્યારે આપણે રડી ઉઠીએ છીએ. પ્રાઇડ, વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે એ ગર્વની લાગણીઓ, કાંઈક આપણે છે એ પ્રાપ્ત કરી લઈએ, હાંસલ કરી લઈએ તો પણ વિદ્યાર્થી મિત્રો છે એ રડી પડીએ છે. લોનલીનેસ, એકલતાપણું, જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ આપણે માની બેઠેલા વ્યક્તિ છે એ આપણી સાથ ન દે ત્યારે પણ આપણે છે એકલતાવાદ કે એકલપણાને કારણે છે રડી ઉઠીએ છે. અને વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે આપણે ખુશ થઈએ તો પણ છે આંખમાંથી આંસુ સરી પડે છે. તો આ 5 ભગવાને છે એ કારણ આપ્યા કે આ કારણે કદાચ છે એ વિદ્યાર્થી મિત્રો લખ્યું છે જો મે બી, કદાચ, સંભવતઃ, ઇટ ઇઝ ફોર, શા 5 કારણોસર છે એ કદાચ આંખમાંથી આંસુ આવ્યું હશે. તો લખીએ ફોર પેઇન, દર્દ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, પ્રાઇડ, ગર્વ, લોનલીનેસ, એકલતા પણું અને જોય, આનંદ. વિદ્યાર્થી મિત્રો પણ આ એક મિરેકલ છે, પૂછાય છે ઘણીવાર ટ્રુ ફોલ્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો કે વોટ વોઝ ધ મિરેકલ. તો છે જે માતાની આંખો છે એમાંથી આંસુ નીકળે છે, ટીયર આન્સર આવશે. આંસુ છે એ એક જાદુ છે વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લે દેવદૂત છે શું જવાબ આપે છે જોઈએ. કે છે વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત નિર્માણ. તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે જ છે એ આનું ટાઇટલ જ છે વન્ડરફુલ ક્રિએશન આપવામાં આવ્યું છે, એક અદ્ભુત નિર્માણ. અને વિદ્યાર્થી મિત્રો કે છે ઓલવેઝ લવ યોર મધર બીકોઝ યુ વિલ નેવર ગેટ અનધર. કે છે કાયમ તમારી માતાને છે પિતાને છે ચાહતા રહો, કારણ કે વિદ્યાર્થી મિત્રો એનું છે દુનિયામાં રિપ્લેસમેન્ટ નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વિદ્યાર્થી મિત્રો એકવાર છે ગુમાવી દે પછી છે એ વિદ્યાર્થી મિત્રો આજીવન છે વસવસો રહી જાય છે. તો છે એ હવે અહીંયા સુધીનું વિદ્યાર્થી મિત્રો આજનું છે આપણે ભાષાંતર જોઈ લઈએ. તો આજે આપણે જ્યાંથી પોર્શન શરૂ કર્યો હતો ત્યાંથી એકવાર ગુજરાતીમાં આખી સ્ટોરી જોઈ લઈએ. કે છે કે દેવદૂત છે એ માતાની પ્રતિમાને છે એ સ્પર્શ કરે છે અને વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા બોલે છે કે આ તો ખૂબ જ કોમળ છે. ત્યારે ભગવાન છે એ ઉત્તેજિત થઈ અને કઈ ઉઠે છે કે પરંતુ અત્યંત કઠોર છે, તમે છે એ વિચારી પણ નથી શકતા કે માતા છે શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. તો આપણે માતાની છે આજે સહન શક્તિ પણ છે એ જોઈ. કે છે દેવદૂત છે એને સ્પર્શ કરતાની સાથે છે એ ધીમેથી એની ફરતે ગોળ ફરે પણ છે. પછી છે એ દેવદૂત ભગવાનને પ્રશ્નોત્તરી કરે છે કે શું આ પોતળું છે એ વિચારી શકે છે. તો ભગવાન જવાબ આપે છે માત્ર તે વિચારી શકતું નથી પણ આવી કેટલી વિચારધારાઓ, આવી અસંખ્ય વિચારધારાઓનું છે એ મૂળ કારણ છે એ આ માતા છે. અને આવા કેટલાય વિચારધારાઓને છે એ વાસ્તવિકપણે છે એ જીવનમાં સમર્થ કરવા માટે છે વિદ્યાર્થી મિત્રો એ છે એને બલિદાન પણ કર્યું છે, પોતે જતું પણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક વાત થઈ. આગળ શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો હવે દેવદૂત છે એ આ પૂતળાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને એટલે છે વિદ્યાર્થી મિત્રો એ આ પૂતળાની ખૂબ નજીક જઈ અને છે એની ગાલ ઉપર આંગળીઓ ફેરવે છે.
પરંતુ ત્યાં છે એ ચોંકી ઉઠે છે કે છે હે ભગવાન, આની તો આંખો વહી રહી છે. ત્યારે ભગવાન કહે છે કે આવું કેવી રીતે બની શકે? મેં તો છે એ આ ગુણ આની અંદર મૂક્યો જ નથી, આ આંસુ જ હોવું જોઈએ અને આ એક છે એ ચમત્કાર છે. ત્યારે દેવદૂત પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આ છે એ શા માટે રડી રહી છે? આની આંખમાંથી શા માટે આંસુ છે વહી રહ્યા છે? ત્યારે ભગવાન કહે છે આ કંઈક ખાસ વિશેષતા છે કે છે આની પાછળ આંસુ આવવાનું કારણ સંભવતઃ છે એ ગર્વ હોઈ શકે, ખુશીની લાગણી હોઈ શકે, એકલવાયુ હોઈ શકે, નિરાશા હોઈ શકે કે દર્દ પણ હોઈ શકે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો છે દેવદૂતના મોઢામાંથી શબ્દ સરી પડે છે કે કેવું અદ્ભુત નિર્માણ તમે કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો લેક્ચર્સ છે એ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા ધોરણ 10 ના તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સાથે છે અમારા વિડીયો લેક્ચરની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.